Hello, friends. How are you all? I hope you are all well. In our standard 10, today we are going to learn about unit number 1 against the odds. મિત્રો આ યુનિટમાં આપણે અગેન્સ્ટ ધ ઓડ્સ નામનું એક યુનિટ જે આપણું ફર્સ્ટ યુનિટ છે એના વિશે અભ્યાસ કરીશું. મિત્રો આ અગેન્સ્ટ ધ યુનિટ્સમાં ટોટલ 3 લેસન છે, જેમાં પહેલું લેસન છે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. બીજું છે સીતાપુર સ્લાઇડ, સીતાપુરની લાઇટ. ત્રીજું છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડની જિલ્લા લાઇબ્રેરી. બરાબર. અગેન્સ્ટ ધ ઓડ્સ યુનિટમાં મિત્રો આપણને એ શીખવાડવામાં આવે છે કે મુસીબતોની સામે કઈ રીતે સામનો કરવો, મુસીબતોનો સામનો કેવી રીતે કરવો, એ આપણને આ યુનિટમાં શીખવાડવામાં આવે છે. મિત્રો અહીં 3 જે નામ આપણે બોલ્યા લેસનના, એ 3 લેસનમાં એ ગામના લોકોને જે તકલીફ પડતી હતી એ તકલીફ દૂર કરવામાં એમને પોતાની રીતે પોતે જ કામ કર્યું છે, કોઈની ઉપર આધાર નથી રાખ્યો. બરાબર. અને એ જ કામમાં એમને સારી એવી સફળતા મળી છે. તો એમાં પહેલું આપણું જે લેસન છે એ છે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. મિત્રો આ એક એવું ગામ છે જે ગુણગાંવ નજીક આવેલું, જેમાં ત્યાં લોકોને અવર જવર માટે બહુ જ તકલીફ પડતી હતી. એમને દિલ્હી જવાનું હોય કે ક્યાંય જવાનું હોય નજીકના કોઈ ગામમાં, શહેરમાં, તો એમને બહુ તકલીફ પડતી હતી. એટલે એ લોકોએ ભેગા મળીને આ તકલીફને દૂર કરવાનું વિચાર્યું. રેલવેને તો કીધું ઘણા બધા લોકોએ, ઘણી બધી વાર કીધું, પણ રેલવે તેમનું માનવા તૈયાર નહોતા. એટલે જાતે જ એમને પૈસા ભેગા કર્યા ગામવાળાઓ પાસેથી અને પોતે પોતાનું એક નવું સ્ટેશન ઊભું કરી દીધું. બરાબર. એટલે કે આવવા જવાની મુસીબતોની સામે એમને 100% સંપૂર્ણ અને લોંગ લાઈફ ચાલે, લાંબા સમય સુધી ચાલે એવો એમને એક રસ્તો કાઢી દીધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટના ડિટેલ્સમાં ભણવાનું છે. તો ચાલો આ યુનિટની શરૂઆત કરીએ. યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સ એનો મતલબ થાય છે વિષમતાઓની વિરુદ્ધ. અગેન્સ્ટ ધ ઓડમાં આજે આપણે આ વિડીયોમાં પહેલું એનું લેસન જેનું નામ છે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. આ લેસનમાં આપણે બધા જ પેરેગ્રાફના ભાષાંતર અને જે ન્યૂ વર્ડ્સ છે એ ન્યૂ વર્ડ્સને પણ આપણે ગુજરાતીમાં સમજીશું. અને એને આધારિત પેરેગ્રાફમાંથી જે પ્રશ્નો હશે એના જવાબ પણ આપણે અહીંયા જોવાના છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, પહેલો પેરેગ્રાફ છે. પહેલા પેરેગ્રાફમાં એવું કીધું છે ફોર 25 years, 25 વર્ષથી રેસિડેન્ટ્સ એટલે રહેવાસી ઓફ તાજનગર, તાજનગરના વિલેજ નિયર ગુડગાંવ. તાજનગર ક્યાં આવેલું છે? તો કે ગુડગાંવની નજીક આવેલું છે. લોબીનો મતલબ થાય છે પ્રયાસ કરવો. લોબીડ ફોર અ રેલવે સ્ટેશન, જે પ્રયાસ કરી રહ્યા હતા, એ ગામના લોકો પ્રયત્ન કરી રહ્યા હતા ફોર અ રેલવે સ્ટેશન, એક રેલવે સ્ટેશન માટે, ઇન ધેર વિલેજ, તેમના ગામમાં છેલ્લા 25 વર્ષોથી ગામના લોકો પોતાના ગામમાં સ્ટેશન આવે એના માટે પ્રયત્ન કરી રહ્યા હતા. વેન, જ્યારે, ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, ડિમાન્ડ માંગણી, વોઝ નોટ મેટ પૂરી ન થઈ, જ્યારે
તેમની માંગણી પૂરી ન થઈ, ધ વિલેજર્સ ગામવાળાઓએ ડિસાઇડેડ નક્કી કર્યું, ટુ ટેક મેટર્સ લેવી બાબતને, ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ પોતાના જ હાથમાં. આ જે સમસ્યા છે, જે તકલીફ છે, એ તકલીફને પોતાના જ હાથમાં લઈ લેવી. બરાબર, એવું એમને નક્કી કર્યું. ધે પુલ્ડ ઇન તેમને પુલ ઇન એટલે એકઠું કરવું, ભેગું કરવું. તો તેમને ભેગા કર્યા 21 લાખ રૂપીઝ 21 લાખ રૂપિયા, એન્ડ બિલ્ટ રેલવે સ્ટેશન અને બાંધી દીધું એક રેલવે સ્ટેશન, ઓન ધેર ઓન પોતાની જાતે. બરાબર, તો આવો પેરેગ્રાફ છે. એમાંથી સૌથી પહેલો ક્વેશ્ચન, ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણા માટે અહીંયા. ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબી હાઉ લોંગ? તાજનગર ગામના જે રહેવાસીઓ હતા તે શેનો પ્રયાસ કરી રહ્યા હતા અને કેટલા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા? શેનો પ્રયાસ કરી રહ્યા હતા અને કેટલા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા? તો આ પેરેગ્રાફનો જે જવાબ છે, પહેલા પ્રશ્નનો જે આન્સર છે, આપણને આ જ પેરેગ્રાફમાંથી મળશે. તો પહેલો પેરેગ્રાફમાં આપણને પહેલી લાઈન આપેલી છે, પરંતુ પહેલાં આપણે જવાબ લખતા પહેલાં આપણે પ્રશ્નમાંથી શરૂઆત કરીશું. તો પ્રશ્નમાં જ્યાં આપણને સહાયકારક ક્રિયાપદ દેખાય છે, એટલે કે અહીંયા આપણું સહાયકારક ક્રિયાપદ છે ડીડ. ડીડ ધ રેસિડેન્ટ્સ લખેલું છે, જો તમને દેખાતું હશે. ડીડ ધ રેસિડેન્ટ્સ, તો આપણે શરૂઆત કરવાની છે ધ રેસિડેન્ટ્સથી, ડીડ પછી. તો ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર. હવે ડીડ કાઢ્યું એટલે જે ક્રિયાપદ હોય એનું ભૂતકાળ કરવું પડે. તો લોબીનું ભૂતકાળ કરવું પડે. તો છેલ્લે વાય છે, વાયની આગળ વ્યંજન છે, તો વાયને આપણે દૂર કરીને IED લગાડી શકાય, એટલે લોબીડ થઈ જશે. બરાબર, તો ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ શેની પ્રયત્ન કરી રહ્યા હતા? તો કે ફોર અ રેલવે સ્ટેશન, ફોર અ રેલવે સ્ટેશન ફોર 25 years. બરાબર, ફોર 25 years. ક્લિયર? આ રીતે જવાબ બને છે. ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન. કઈ જગ્યાએ રેલવે સ્ટેશન બનાવવાની વાત છે? તો કે ઇન ધેર વિલેજ, તેમના ગામમાં. બરાબર, ફોર 25 years. ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 years. આ રીતે જવાબ બનશે. પહેલો આપણો પ્રશ્નનો જવાબ અહીંયા ક્લિયર થયો. જોઈએ છે હવે બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન અહીંયા આપણને એવું કહે છે, વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ વાય? ગામવાળાઓએ શું નક્કી કર્યું અને શા માટે નક્કી કર્યું? ગામવાળાઓએ શું નક્કી કર્યું? તો એમની માંગણી જ્યારે પૂરી નથી થઈ ત્યારે તેમને આ બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કરી દીધું હતું. તો શોધી નાખો કઈ જગ્યાએ છે જવાબ. તો જો અંદર છે ધ વિલેજર્સ. શરૂઆત આપણે ધ વિલેજર્સથી કરીશું. કેમ? તો કે ડીડ આપેલું છે ને ડીડ પછી નામ છે ધ વિલેજર્સ. તો આપણા પ્રશ્નના જવાબની શરૂઆત ધ વિલેજર્સથી થશે. ધ વિલેજર્સ શું નક્કી કર્યું? તો ડિસાઇડનું આપણે કરીશું ડિસાઇડેડ. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ. જો અંદર આપણને થર્ડ લાઇનમાં, ત્રીજી લાઇનમાં આપેલું છે, ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ. ઇન્ટુ ધેર ઓન હેન્ડ. કેમ આવું કરવાનું નક્કી કર્યું? બીકોઝ ધેર ડિમાન્ડ ફોર અ રેલવે સ્ટેશન વોઝ નોટ મેટ. એ જરા આપણને ઉપરની લાઇનમાં આપેલું છે. ઓકે, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ because their demand was not met. ઓકે, આવો જવાબ બનશે આપણો. ચલો એના પછી થર્ડ ક્વેશ્ચન, હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ? તેઓએ કેટલા રૂપિયા ભેગા કર્યા? કેટલા રૂપિયા ભેગા કર્યા હતા? તો અંદર આપણને એક આંકડો આપેલો જ છે 21 લાખ રૂપીસ. તો
અહીંયા પણ ડીડ વાળો સવાલ છે, તો ડીડ પછીના નામથી એટલે કે ધેથી શરૂઆત કરીશું. ધે કલેક્ટનું ડીડ કાઢીએ એટલે કલેક્ટનું થશે કલેક્ટેડ. ઓકે, તો ધે કલેક્ટેડ. શું કલેક્ટ કર્યું? કેટલા રૂપિયા ભેગા કર્યા હતા? 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયા. ધે કલેક્ટેડ 21 લાખ રૂપીસ. ઓકે, તો આ 3 પ્રશ્નોના જવાબ છે. તો ચાલો હવે આપણે જોઈએ છે નેક્સ્ટ પેરેગ્રાફ. બરાબર, અહીંયા આ રીતે આપણે પ્રશ્નના જવાબ આપેલા હોય એને સોલ્વ કરવાના રહેશે. ક્લિયર મિત્રો? તો ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ. ત્રીજો પેરેગ્રાફ છે, એમાં એવું કીધું છે, મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોસ્ટ ઓફ એટલે મોટા ભાગના. બરાબર, મોટા ભાગના. ધ હાઉસ 3000 પીપલ એટલે કે જે 3000 લોકોનું ગામ છે એમાંથી ઘણા બધા લોકો લિવિંગ ઇન ધ વિલેજ, જે ગામડાઓમાં રહે છે. ક્યાં રહે છે? ગામડાઓમાં. ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. બરાબર, જે ગામમાં રહે છે એ બધા કેવા છે? તો કે ફાર્મર્સ, ખેડૂતો છે. જે લોકો ગામમાં રહે છે 3000 લોકો, એમાંથી મોટા ભાગના જે છે ખેડૂતો છે. પરંતુ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. સચ વોઝ એવી હતી એમની બર્નિંગ ડિઝાયર. બર્નિંગ એટલે તપતી, સળગતી. ડિઝાયર એટલે ઈચ્છા. તો તેમની એક સળગતી ઈચ્છા એવી હતી ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ટુ હેવ અ સ્ટેશન તો કે એક સ્ટેશન હોવું જોઈએ ઇન ધેર વિલેજ, તેમના ગામમાં. તેમના ગામમાં પણ એક સ્ટેશન હોવું જરૂરી છે. બરાબર, તો ન્યૂ વર્ડ્સ આપણે કૌંસમાં લખેલા છે ગુજરાતી સાથે. મિત્રો જરા તમારે જોવાના છે. ઓકે, એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એવરીબડી કન્ટ્રીબ્યુટ. કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો. કન્ટ્રીબ્યુટનો મતલબ શું થાય છે? ફાળો આપવો. તો દરેક લોકોએ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ ફાળો આપ્યો. અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, તેમની ક્ષમતા મુજબ. કેપેસિટી એટલે ક્ષમતા. તેમની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. 3000 રૂપિયાથી લઈને, રેન્જિંગ મીન્સ થી લઈને 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપીસ, 75 લાખ રૂપિયા સુધીનું દાન આપ્યું મિત્રો. બરાબર, તો આ રીતે અહીંયા પેરેગ્રાફમાં છે. જોઈએ હવે આગળ. ધે ડોનેટેડ મની. તેઓએ રૂપિયા દાન કર્યા. ફોર ધ સ્ટેશન. સ્ટેશન માટે. એન્ડ વી સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન બાંધકામ, રચના. તો કે અમે બાંધકામ ચાલુ કર્યું ઇન જાન્યુઆરી 2008. જાન્યુઆરી 2008માં. શેડ રણજીતસિંહ અ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે ભૂતપૂર્વ, જે પહેલાના થઈ ગયા હોય એવા સરપંચ. તો જાન્યુઆરી 2008માં કામ શરૂ કર્યું. આવું કોણે કહ્યું? તો ગામના એક ભૂતપૂર્વ સરપંચ હતા, એમને આવું કહ્યું કે ભાઈ અમે રૂપિયા ભેગા કર્યા અને પછી કામ શરૂ કર્યું. ઓકે, તો આ રીતે આપણો છે બીજો પેરેગ્રાફ. બીજા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન, વોટ આર ધ મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ. કે ગામમાં વસતા જેટલા પણ લોકો છે તે મોટા ભાગની વસ્તી કઈ છે? બરાબર, મોટા ભાગની વસ્તી કઈ રહે છે? તો આપણે શરૂઆત કરવાની છે ક્રિયાપદ પછી. બરાબર, તો આમાં કયું ક્રિયાપદ આવેલું છે? તો આમાં આર ક્રિયાપદ છે. કયું? આર. બરાબર, આર પછી શું છે? મોસ્ટ ઓફ ધ પીપલ. આર પછી શું છે? મોસ્ટ ઓફ ધ પીપલ. તો શરૂઆત આપણી ત્યાંથી જ થશે. તો મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ. મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. એ કેવા છે? ખેડૂતો છે. ઓકે, તો આ રીતે આપણો પહેલો પ્રશ્ન જવાબ બનશે. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ
એટલે કે નેક્સ્ટ પેરેગ્રાફ, આ જ પેરેગ્રાફનો બીજો પ્રશ્ન. વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ. કે ગામવાળાઓની જે તીવ્ર ઈચ્છા હતી સ્ટેશનની, બરાબર, એ કયું એવું અંદર વાક્ય છે જે બતાવે છે કે એમની તીવ્ર ઈચ્છા હતી? તો અહીંયા આપણને એક વાક્ય આપેલું જ છે મિત્રો. તો કયા વાક્યમાં બોલ્યા હતા એ ફાળો આપવો એમ? ત્રીજી લાઈનમાં, બરાબર. એમાં ત્રીજી લાઈનમાં પાછળ રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ એવો શબ્દ વાપરેલો છે. આગે ના, તો અહીંથી આપણે શરૂઆત કરવાની છે ધ બર્નિંગ ડિઝાયરથી. કેમ ધ બર્નિંગ ડિઝાયરથી શરૂઆત કરી? કારણ કે સોઝ એ ક્રિયાપદ છે, બરાબર. તો સોઝ ક્રિયાપદ પછી આપણે શરૂઆત કર્યું. તો ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ, ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. બરાબર, કે ગામમાં એક શું હોવું જોઈએ? રેલવે સ્ટેશન હોવું જોઈએ. ઓકે, આપણે એક પેરેગ્રાફનો પ્રશ્ન ફરીથી કરીએ. બીજો પ્રશ્ન કંઈક એવો છે, વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. બરાબર, કયું એવું વાક્ય છે જે બતાવે છે આપણને કે તે એમની ખૂબ જ તીવ્ર ઈચ્છા હતી કે ગામમાં સ્ટેશન હોવું જોઈએ. તો ધ પીપલ વર સો કીન ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ગામવાળા એટલા બધા આતુર હતા કે તેમના ગામમાં એક સ્ટેશન હોવું જોઈએ. દેટ એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, એ દરેક લોકોએ ફાળો આપ્યો, યોગદાન આપ્યું. ટુ ધેર કેપેસિટી, તેમના ક્ષમતા મુજબનું. અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. કેટલાથી લઈને? તો કે 3,000 રૂપિયાથી લઈને 75,000 સુધીનું એમને ભંડોળ ભેગું કરીને દાન આપ્યું. બરાબર, તો આ રીતે આપણે અહીંયા જે આપેલું છે એમાં આ રીતે પ્રશ્ન જવાબ બનશે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ. એકને એક જ સવાલ છે, તમને એવું લાગતું હશે, બરાબર. વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ, લોકોની તીવ્ર ઈચ્છા કઈ છે? તો આટલું બધું ચલાવ્યું, હવે આપણને આઈડિયા આવી જ જવો જોઈએ કે તીવ્ર ઈચ્છા કઈ છે. તો કે રેલવે સ્ટેશન બાંધવાની, કે રેલવે સ્ટેશન એક હોવું જોઈએ, એની એક તીવ્ર ઈચ્છા હતી. બરાબર, તો આપણે ક્રિયાપદ પછી એટલે કે વોઝ પછીથી વાક્ય શરૂ કરવાનું. વોઝ પછીથી, તો વોઝ પછી ધ બર્નિંગ ડિઝાયર. તો આપણે શરૂઆત કરવાની, ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ, ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. ટુ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ, તેમના ગામમાં એક રેલવે સ્ટેશન હોવું જોઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, વેન ડીડ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન. સ્ટેશનનું બાંધકામ ક્યારે શરૂ થયું? સ્ટેશનનું જે બાંધકામ હતું એ ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો આપણે શરૂઆત કરવાની છે ડીડ પછીથી. બરાબર, તો શરૂઆત આપણે કરીશું ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન. ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન, શરૂઆત અહીંથી કરીશું. બરાબર, તો ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન, બિગિનનું પાસ્ટ ટેન્સ કરવાનું છે બિગન. બરાબર, બિગન, બિગિન છે એનું બિગન કરવાનું છે. ઓકે, તો ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન, ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન begun in January 2008. begun in January 2008. ઓકે, ચાલ, તો આ પેરેગ્રાફમાં આપણે અત્યારે આટલા પ્રશ્નો જવાબ છે. નેક્સ્ટ પેરેગ્રાફ હવે આપણે જોઈશું. ઓકે, તો નેક્સ્ટ પેરેગ્રાફમાં એવું છે, ધેર આર લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ. ધેર આર લાર્જ નંબર એટલે કે મોટી સંખ્યામાં, ઓફ ધ પીપલ લોકોની, ઇન ધ વિલેજ ગામમાં, હુ નીડ ટુ ગો આઈધર હાલીમંડી, આઈધર ગુરગાંવ, દિલ્હી, રેવાર. બરાબર, તેમને ક્યાં જવું પડે છે? તો કે
અવારનવાર વારંવાર એમને દિલ્હી, ગુડગાંવ અને હાલીમંડી જવું પડતું હોય છે. ધેર આર સ્ટુડન્ટ્સ, કે ગામમાં વિદ્યાર્થીઓ પણ છે, ભણે પણ છે. હુ ગો ટુ કોલેજીસ, કે જે કોલેજે જાય છે. ટીલ નાવ, હજુ સુધી. વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. હજુ સુધી અમારે જો ટ્રેન પકડવી હોય તો કાં તો હાલીમંડી જવું પડે કાં તો પાટલી જવું પડે છે. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. આ બંને જે સ્ટેશનો છે એ તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલા છે. તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલા છે. પછી કે જે વી થોટ વેન ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. કે અમે વિચાર્યું કે ગામમાંથી જો રેલવેની લાઇન પસાર થાય છે તો અમારે પણ રેલવે હોવી જોઈએ એવું ગામવાળાએ કીધું. પછી કે જે બટ, પરંતુ ધેટ ડીડન્ટ હેપન, પરંતુ આવું કશું બન્યું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982. તેથી અમે 1982માં માંગણી કરી. કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને તેના માટે સતત અમે પૂછતા રહેતા હતા. પછી કે જે બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પરંતુ રેલવે વાળાઓએ અમને એવું કીધું કે did not have funds. They did not have funds. તેમની પાસે તો કોઈ ફંડ્સ, ભંડોળ જ નથી. દેટ મીન્સ રૂપિયા જ નથી. પછી કે જે સો, તેથી ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. તેથી વિચાર્યું કે આપણે આપણું પોતાનું નસીબ જાતે જ બનાવવું પડશે. બરાબર, કે અંતે આપણે આપણું પોતાનું નસીબ જાતે જ બનાવવું પડશે. સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. બરાબર, કમિટીનો એક મેમ્બર છે હુકુમચંદ, એને પણ આ ના પાડી. બરાબર, ચલો એક આવું વાક્ય બોલ્યો કે ભાઈ આપણે આપણું નસીબ જાતે બનાવવું પડે. ઓકે, એવું કોણ બોલ્યું હતું? તો કે અ વિલેજ મેમ્બર હતો, એક કમિટીનો સભ્ય હતો. બરાબર, ગામનો પણ એક સભ્ય હતો. તો એને આ રીતે કહ્યું. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આ પેરેગ્રાફનો પ્રથમ પ્રશ્ન આપણને અહીંયા આપેલો છે. વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ ટ્રેન. કે ગામવાળાઓએ ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હતું. બરાબર, તો અહીંયા પણ આપણને ડીડ વાળો પ્રશ્ન આપેલો છે. ડીડ આપેલું જ છે અંદર, તો ડીડથી જ શરૂઆત કરીશું મિત્રો. તો ડીડથી આપણે પછી જે ધ વિલેજર્સ, તો અહીંથી શરૂઆત કરીશું આપણે. ધ વિલેજર્સ ડીડ આપેલું છે, તો ડીડ છે તો ક્રિયાપદ જે આપેલું હોય એનું પાસ્ટ ટેન્સ થાય. હેવ આપણું મુખ્ય ક્રિયાપદ છે, તો શરૂઆતમાં આપણે ધ વિલેજર્સ હેડ ટુ ગો એવી રીતે લખીશું. ધ વિલેજર્સ had to go to હાલીમંડી or પાટલી to catch a train. બરાબર, હાલીમંડી or પાટલી to catch a train આ રીતે લખીશું. બીજો ક્વેશ્ચન, હાઉ ફાર આર હાલીમંડી એન્ડ પાટલી ફ્રોમ તાજનગર. હાલીમંડી અને પાટલી તાજનગરથી કેટલે દૂર છે? તો બંને સ્ટેશન હાલીમંડી અને પાટલી એ તાજનગરથી કેટલા દૂર હતા? તો કે 6 કિલોમીટર. તો આપણે અહીંયા શરૂઆત કરીશું હાલીમંડી અને પાટલીથી, કારણ કે સહાયકારક ક્રિયાપદ પછી નામ એ જ છે, હાલીમંડી એન્ડ પાટલી. તો શરૂઆત કરીશું હાલીમંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર્સ ફ્રોમ તાજનગર. હાલીમંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર્સ ફ્રોમ તાજનગર. ઓકે, થર્ડ ક્વેશ્ચન છે આગળ. વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ ધે શુડ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ. શા માટે ગામવાળાઓએ
એવું વિચાર્યું કે તેમને પણ ગામમાં એક સ્ટેશન હોવું જોઈએ. બરાબર, શા માટે એવું વિચાર્યું હતું? તો એ આપણે કહેવાનું છે. સૌથી પહેલાં આપણે ડીડ વાળો પ્રશ્ન છે, એટલે ડીડ પછી આપેલું છે ધ વિલેજર્સ, તો ત્યાંથી શરૂઆત કરીશું. ધ વિલેજર્સ, પછી થિંક છે એનું પાસ્ટ ટેન્સ કરવાનું છે, કારણ કે ડીડ વાક્યમાંથી નીકળી જાય. તો ધ વિલેજર્સ થિંકનું કરી દઈશું થોટ ધેટ. ધ વિલેજર્સ થોટ ધેટ ધે શુડ હેવ, એવું આપણને ઉપર આપેલું છે. જો ધે શુડ હેવ અ સ્ટેશન in their village because the railway line passed through the village. બરાબર, the villagers thought that they should have a station in their village because the railway line passed through the village. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જતા પહેલા છેલ્લો પ્રશ્ન એક કરી દઈએ. What was the response of the railways to the villagers' demand? કે ગામવાળાઓની જે માંગણી છે, જે ઈચ્છા છે, એની સામે રેલવેએ શું કહ્યું, રેલવે શું કહે છે? તો અહીંયા આપણને જવાબ આપેલો છે ધ વિલેજર્સ. ડીડથી વોઝ આપેલું છે. બરાબર, એનો રિસ્પોન્સ શું હતો એ કહેવાનું છે, એટલે પાસ્ટ ટેન્સ છે. તો ધ વિલેજર્સ ટોલ્ડ ધ રેલવેઝ told the villagers, અહીંયા વિલેજર્સ નથી, રેલવેઝ told the villagers that they did not have funds to build a railway station in their village. બરાબર, કે એમને ગામવાળાઓને એવું કહ્યું કે ભાઈ તમારા ત્યાં સ્ટેશન બનાવવા માટે કોઈ ભંડોળ છે નહીં, કોઈ ફંડ છે નહીં. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ આપણને આપેલો છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં અહીંયા એવું કીધું છે, એઝ અ રિઝલ્ટ, પરિણામે, ધ પંચાયત પાસ્ડ, પંચાયતે પસાર કર્યું, અ રિઝોલ્યુશન એટલે કે ઠરાવ, એક ઠરાવ પસાર કર્યો, ઇન 2008, 2008માં, સેઇંગ ધેટ, એવું કહેતો, એવું લખ્યું અંદર. ઠરાવમાં શું લખ્યું? તો જો ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, કે ભાઈ રેલવે જે છે એ તેમના માટે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી. ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્સ, આ બધું તેમને પોતાની જાતે જ કરવું પડશે. વિથ ધેર ઓન મની, તેમના પોતાના રૂપિયાથી. સૂન, ઝડપથી, એન 11 મેમ્બર ટીમ, એક 11 સભ્યોની ટુકડી, 11 સભ્યોની એક ટીમ, વોઝ ફોર્મડ, રચના કરવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને આ ટીમે ગામવાળાઓ પાસેથી રૂપિયા ભેગા કરવાનું શરૂ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010ના રોજ, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ, તેમના પ્રયત્નોના પરિણામે, એફર્ટ્સ મીન્સ પ્રયત્ન, તેમના પ્રયત્નના પરિણામે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, ગામનું પહેલું રેલવે સ્ટેશન, આખા જે દેશમાં પહેલું રેલવે સ્ટેશન હતું તે આ, ઓન વિચ, કે જેના ઉપર રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ સિંગલ રૂપીઝ સ્ટાર્ટેડ ઓપરેશન, કે એ ગામના લોકોને જે રેલવે સ્ટેશન ચાલુ કરાવવું હતું એ રેલવે સ્ટેશન ચાલુ કરવા માટે રેલવેને એક પણ રૂપિયો ખર્ચ કરવો પડ્યો હતો નહીં. બરાબર, ઓપરેશન એટલે કાર્યરત. તો આ રીતે આપણને અહીંયા પેરેગ્રાફ આપેલો છે. હવે એના આધારિત આપણને કેટલાક પ્રશ્નોના જવાબ આપેલા છે, તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ છીએ મિત્રો. તો પહેલો પ્રશ્ન એમાં આવ્યો છે, વોટ વોઝ ધ રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત, પંચાયતનો ઠરાવ શું હતો, શું કીધું હતું પંચાયતે ઠરાવમાં? તો ઉપર આપણે જોઈ ગયા. તો રિઝોલ્યુશન ઠરાવવાળી લાઈન જો તમને મળી જશે, ધ પંચાયત પાસ્ડ, બરાબર, શું પસાર કર્યું હતું એમને? રિઝોલ્યુશન. તો આપણે વોઝ પછી શું છે? ધ રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત, ધ રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત વોઝ ધેટ, એ હતું કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન
themselves કે તેમના માટે રેલવે એ સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી, બરાબર, એવું એમને કહેતો એક ઠરાવ પસાર કર્યો. સો દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્સ વિથ ધેર ઓન મની. તેથી તેમને પોતાનો જ ખર્ચે પોતાના જ રૂપિયે આ સ્ટેશન બનાવવાનું છે, બરાબર. તો એવું એમને લખ્યું ઠરાવમાં. તો આપણો બીજો ક્વેશ્ચન છે આ પેરેગ્રાફનો, વોટ ઇઝ યુનિક ઓર સ્પેશિયલ અબાઉટ તાજનગર રેલવે સ્ટેશન, કે તાજનગરનું જે રેલવે સ્ટેશન હતું એમાં ખાસ વાત શું હતી? તો એમાં ખાસ વાત એ હતી કે એની પાછળ રેલવે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડ્યો નહોતો તેને ચાલુ કરવા માટે. તો આ એક ખાસ વાત છે, યુનિક વાત છે, બરાબર. તો શરૂઆત આપણે કરવાની ધ તાજનગરથી. ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, કે દેશનું એક પહેલું એવું આ રેલવે સ્ટેશન છે ઓન વિચ, જેના ઉપર ધ રેલવેઝ ડીડ નોટ સ્પેન્ડ અ સિંગલ રૂપી, કે રેલવેએ એક પણ રૂપિયો ખર્ચ કર્યો નથી, એઝ ઇટ વોઝ બિલ્ડ વિથ ધ પીપલ્સ મની, કારણ કે લોકોના રૂપિયે એ ઊભું કરવામાં આવ્યું હતું, કારણ કે તેનું લોકોના રૂપિયે ઊભું કરવામાં આવ્યું હતું. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એના પછી, વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ? 11 સભ્યોની જે ટુકડી હતી એ શું કરતી હતી? તો 11 મેમ્બર્સ ટીમ કલેક્ટેડ મની ફ્રોમ ધ વિલેજર્સ, બરાબર. ધ 11 મેમ્બર ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ. ઓકે, તો આ રહ્યો આપણો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની મેમ્બર્સ વર ધેર ઇન ધ ટીમ? ટીમમાં કેટલા સભ્યો હતા? બરાબર. તો કેટલા સભ્યો હતા આપણે લાસ્ટ જોઈ ગયા છેલ્લી લાઈનમાં, તો 11 સભ્યો હતા. આગળના પ્રશ્નમાં પણ આપણે જોયું, બરાબર, 11 સભ્યો હતા. તો કેવી રીતે લખીશું? ધેર આર 11 મેમ્બર્સ, બરાબર. ધેર આર 11 members in the team. There were 11 members in the team. એ રીતે લખવાનું થાય છે. ઓકે, તો આપણો આ છેલ્લો પ્રશ્ન હતો. આ આપણા યુનિટ નંબર 1 સ્ટાન્ડર્ડ 10નું પહેલું યુનિટ છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ યુનિટ, આ જ યુનિટની અંદર બીજું જે લેસન છે સીતાપુર સ્લાઇડ, એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર. અત્યારે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં, બરાબર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો.